ગજબ આલમ છે એ આ ઈશ્વરની બુદ્ધિશાળી તમામ નથી. બુદ્ધિવાળામાં બહુ થોડા ભાઈ, બુદ્ધિવાળામાં બહુ થોડા તો ગાંડાના કઈ ગામ નથી. બુદ્ધિવાળામાં થોડા તો ગાંડાના કઈ ગામ નથી. ની જગ્યા છે, એની ગાદી છે પ્રેમ લક્ષણા ભક્તિની છે સાહેબ. આ સાધનાની ગાદી નહીં, પ્રેમ લક્ષણા ભક્તિની છે. અહીં પ્રેમ વહે છે, કરુણા વહે છે, ભાવના વહે છે. હા, પ્રેમ લક્ષણા છે. એટલે આ કડીને સમજી લેજો. પ્યાર કરી લે, પ્યાર કરી લે, કોઈ તારો યાર નથી. ગોતી લેજે એને ગોતી લેજે, ગોતી લેજે એને ગોતી લેજે, ભીતર છે કઈ બહાર નથી. ગોતી લેજે એને ગોતી લેજે, ભીતર છે કઈ બહાર અને કાંક પિતાડું પોઢી ગયા. ઓલા રાકા રોતારિયા ભૂંડે મોયે ભુગરા. અને પ્રેમને વાતા હોત તો બધું જગત જોગી થઈ જાય. અને હેમાડે જાત પછી ભગમાં ફેરી ગુજરા. બાબુ બુદ્ધદેવલાલજી જોશી, કંડોળાનો બ્રાહ્મણ, પ્રેમના જે દુવા લખ્યા ને એક દુવો અદભુત લખ્યો છે. પ્રેમના ઉમટે પૂર, એક એક શબ્દો પર ધ્યાન દેજો. પ્રેમના ઉમટે પૂર તેથી અતારા આઘારીએ, જેને તરતા ન આવડતું હોય ને એવા અતારા આઘારીએ ઓલા તરિયા તરિયા તાગલીએ એ ભમરિયું વિંધીન ભોદરા. જોકે મારે શામજી બાપુને એક વાત કરવી છે આપની સમક્ષ, પણ
અહીં પ્રજાપતિ જ્ઞાતિના ભાઈઓ આવ્યા છે, બહેનો આવ્યા છે, દીકરીઓ આવ્યું છે. એટલે 2 મિનિટ તમે મને હથવારો પુરાવજો. આ માધ્યમથી બેઠી છે બહેનો દીકરીઓ, એને માટે થઈને હું 2 મિનિટ લઉં છું. બાપુ, જુવાન દીકરીએ બાપને બેહાડીને કોક દી પૂછવું કે બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા? બાપ તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા? તને પહોંચતા પહોંચતા કેટલા વર્ષ લઈ ગયા? તને નાતે અહીં બેહાડ્યો મને કેટલું ગહાણો, તે અમારા હાટું થઈને કેટલાને આજી કરી, તે અમારા એડમિશન માટે થઈને કેટલાનો ભાઈ બાપો કર્યો, તે કેટલાઓના હામાં હાથ દોડ્યા. એ દીકરી સ્માર્ટફોન વાપરતા થઈ હોય, એમાં વોટ્સઅપ વાપરતા થઈ હોય, ફેસબુક વાપરતા થઈ હોય, ઇન્સ્ટાગ્રામ વાપરતા થઈ હોય, અને 35 રૂપિયાના પેટ્રોલ નાખીને માગ્યા મોટરસાઇકલે નોખનોખી પટ્ટીના સંપલવાળા લફંગા નીકળી જતા હોય, અને 5 હારા મેસેજ કરે, અને દીકરી બાપની ઇજ્જતની માથે પગ દઈને હાલતી થવા તૈયાર થઈ જાય ને તે દુઃખ બહુ થાય, દુઃખ બહુ દુઃખ થાય. બાપ બાપનું હૃદય જાણતું હોય. બાપુ એવા વિડિયા જોયા છે, બાપ પોલીસ સ્ટેશનની મારી કોઈ દીકરીની પગમાં પાઘડી ઉતારતો હોય, મારી લાજ રાખી દે દીકરી, બાપુ તારે પગે પડું, મારી લાજ રાખ. નાઈટ પકડી આવે, વડીલ પકડી આવે, તે પાછા એ આમ 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 જાણે કેમ બ્રહ્માંડ ડોલાવી દીધું હોય, એમાં ઉભો ઉભો પાછા બાપની સામે એમ કહી દેતી હોય, અમે પ્રેમ કરીએ છીએ. એ દીકરીઓને અને એ જવાનોને બેને એટલા કહું છું કે લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. મારી માથે વિશ્વાસ ન આવે તો ખોલીને વાંચી લ્યો. સાધુ થયા પછી ભરતરીએ 3 શતક લખ્યા, વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. 3 શતક લખ્યા. નીતિ શતકના બીજા શ્લોકની માલિકો મહારાજા ભરતરી લખે છે કે હું પિંગલા નેતા હું, પિંગલા અશોપાળ નેતા હે, અશોપાળ ગણિકા નેતા હે, અને ગણિકા પાસે મને ચાહે ધિકાર છે, ધિકાર છે, ધિકાર. મિત્રો, સામાન્ય માણસ નહીં, 92 લાખ માળવાનો ધણી. અને એ વખતની વિશ્વ સુંદરી એટલે પિંગલા. સામાન્ય બાઈ ને એ વખતની વિશ્વ સુંદરી એટલે પિંગલા, અને હામો પુરુષ એટલે 92 લાખ માળવાનો ધણી એટલે ભરતરી. એ જો એકાબીજાને વફાદાર નો રહી ગયા હોય તો 35 રૂપિયાના પેટ્રોલ નાખી નીકળી જતા હું રહેવાના હતા. દીકરીઓને બનાવટની વાત છે, ફક્ત ભળવાની વાત છે. બાપની ઇજ્જત, હા, હાલ ચાલ, બેઠ ઉઠ, વસ્ત્ર પરિધાન. હા, ઘણી દીકરીઓ આવીને ફરિયાદ કરતી હોય ને, આમ બસમાં જતા હતા ને પછી ફલાણા છોકરા એમને ધક્કો માર્યો. ધક્કો મારવાનો અડધું તૈયારી તો તું આરીસામાં ઉભી હતી ને તે કરી લીધી હતી, તૈયાર થતી હતી ને તેથી અડધી તૈયારી તો કરી લીધી હતી. કોક ધક્કો મારે, મારી બોલવાની મર્યાદા છે. વસ્ત્ર પરિધાનમાં પણ એટલું ધ્યાન રાખવું જોઈએ. માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે. પણ મારે શાંતિ બાપુના સાનિધ્યમાં મળ્યા છે એક પ્રસંગ કેવો છે ત્યારે કે સૌને દેતો આ દ્વારકાધીશ તમને પણ દેશે, એનો શું તને એતબાર નથી. હવને દેતો કીડીને પણ હાથીને માણસ બધાને આપી દઈએ. महामत मन में मुझे 3 दिन में वो रोजी मिलाता. सकर खोल पंछी सकर नीत गुजरे फिकर कर वो सी को खुदावन खिलाता. मतंगन को मंदे रुकीड़ी को कंदे पबंदे को चंदे सो बंदे झुलाता. मुराद कहे तो सही करके देखा प्रभु ने किया तो अकल में न आता. मुरादम कहे तो सही करके देखा खुदा ने किया तो अकल में न आता. શું કર્યું એવું શું કર્યું કે જે અકલમાં નથી આવતું? સાંભળો શું કર્યું. खुदा खेल करता किसी से न डरता,
मौत मरता किसी को जिलाता, किसी को है घोड़ा किसी पाँव खोड़ा, किसी को न घोड़ा यूं प्यादा चलाता, किसी राज पाता किसी मांग खाता, किसी को हंसाता किसी को रुलाता, मुरादम कहे जो सही करके देखा, प्रभु ने किया तो अकल में नहीं आता, खुदा ने किया तो अकल में नहीं आता, प्रभु ने किया तो अकल में, खुदा ने किया तो अकल में ना आता। ફકીરેલો જતો તો ઉઘાડા પગ ધમ તડકો તપે અને એમાં પગ દગે એટલે પ્રાર્થના કરે, મેરે માલિક સલ્લા હોલ્લા વટલમ મેરે ગરીબે નવાજ, એક ઘોડા ભેદ पांव जलता है, पांव जलता है, एक घोड़ा भेद पांव जलता है, एक घोड़ा पेद। जमादार साहेब घोड़ी फेरवा નીકળેલા, ઘોડીએ ઠાણ દીધું, વછેરો બહુ હારો આવેલો અને ફકીર દેખે, હે ફકીર ઇધર આ, ક્યા હે સાહેબ, એ બચ્ચા ઉઠા લે, એ વછેરો ઉપાડ્યો, એ ફકીરને ખંભે વછેરો, મોર ફકીર, વાહે ઘોડી, વાહે જમાદાર સાહેબ, અને પછી આકાશમાં જોઈને કીધું, સુન લી માલિક, दुआ कबूल कर ली, घोड़ा भी भेजा लेकिन उठाने के लिए, बैठने के लिए नहीं। साया इतनो दीजिए जामे कुटुंब समाये, मैं भी भूखा न रहूं, मारे घर थी कोई अतिथि भूखो न जाए। ए ईश्वर धन दे तो एटलू दे दे जेटलू अमे भोगवी हगी, रखोला करीए एवं नहीं। हाँ, तमारा घर में घीना डब्बा पड्या होय, डॉक्टरे कीधुं सोपड़ा विना खावी थू ना हो, ઘીના ડબ્બા પીડા, ડોક્ટર કીધું બે જ ખાવાની નહીં, એ સોપડા વિના નહીં, તો હું ના હો, જેટલું ભોગવી શકાય ને એટલું જ લાખનું. હા બપોર બે બાઈઓ બેઠી બેઠી દહીંના ધરતી હતી ને, એક ધરતી જતી હતી ને ગાતી જતી હતી આપણી પરંપરા પ્રમાણે, એક ધરતી જતી હતી ને ભૂખ એકાદી મુઠ્ઠી મોઢામાં નાખતી જતી હતી, એટલે જે બીજી હતી એને કીધું ને ભાઈ ઘડીને ખાઈ દે ને, દરતા દરતા ખાવું, રાંતા રાંતા તાકવું, બાઈમણ માટે સારું ન કહેવાય, કે ભૂખ લાગી બે બોકડા ભરી લેવા દે ને, ઘડા હે તો કહીએ. એને દળવાનું ચાલુ રાખ્યું, એને ખાવાનું ચાલુ રાખ્યું, એને ગાવાનું ચાલુ રાખ્યું, બેનો લોટ ઉધરાવી હુંડીઓમાં બાયણે નીકળ્યું. શ્રાવણ મહિનો ઝીણો ઝીણો મેવ હોતો એટલે ગારો થયો તો, થોડો મેવ હોય તે ગારો જાજો હોય, થોડું ધન હોય ને આસડકાઈ જાદી હોય, થોડું બળ હોય ને વાયડાઈ જાદી હોય, એક દીકરો હોય ને સાયકલાઈ જાદી હોય, અધૂરું જ્ઞાન હોય ને ધમટ જાદુ હોય, ભગવાનને કહી દે તો પૂરું થઈ જાય, નકર તરિયા ઝાટક થઈ જાય. એકનો ધક્કો બીજીને લઈ ગયો, બેની હુંડિયું ઢોરાઈ ગયું, એક બીબી દાંત કાઢતી હતી, એક રોતી હતી, રોતી હતી અને દાંત કાઢતી હતી, ને કીધું કે ભાઈ તારું મારી હારવાટ ધોરાણું, તને દાંત છે ના આવે, કે મને દાંત તો એ વાત ના આવે કે બુકાયું એટલું તો બાપનું, મેં ડરતા ડરતા ફાકડા ભેર્યા એટલું તો રહ્યું, તારું બધું ગયું. ત્યારે જયારે પ્રસંગ મળે ત્યારે વાપરી લેજો, બુકાયું એટલું બાપનું થાહે. હા, મને રજનીશનું એક વાક્ય બહુ ગમે, કદાચ એના બધા વાક્યો હું સમત ન પણ હો, પણ મને એક વાક્યનું બહુ ગમે, જો દિયા સો બચાયા, જો બચાયા સો ખો દિયા. જો દિયા સો બચાયા એટલે તમે જાહેરમાં ઘણી વખત કહી કે મોટામાં મોટો દાતાર કોઈ હોય ને તો લોભીઓ, મોટામાં મોટો કોઈ દાતાર હોય ને તો લોભીઓ, કે કેમ કે નથી ખાવાનો નથી ખવડાવવાનો, અંતે કોકને દઈને જવાનું છે, ત્યાં ભેરું લઈ જવાની વ્યવસ્થા છે નહીં. બાપુ અમુક અમુક તો એટલી હૈદ ઊંધીના લોભિયા હોય ને કે એના ફરિયામાં ચોખાના દાણા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા બેઠા વાતું કરતા મરી ગયા, પકડવા હાટું થઈને નહીં નાખ્યા હોય ને ચકલા એઠાનો ઉતરે, એને વિશ્વાસ ન હોય કે આના ફરિયામાં ચોખા હોય. ખરતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખ બેઠા બેઠો વિચાર કરે, હાય વપરે તો ખૂટી જાય, હાય આપે તો ખૂટી જાય, હાય ધજાનું આયોજન છે ને એમાં દે તો ખૂટી જાય, ખરતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે, આ બધું કાલ હશે કે કેમ, આ તો આ જ છે, આ કાલ હોય કે ન હોય. મિત્રો મેં વાંચ્યું છે ત્યાં સુધી કહું, લક્ષ્મીના ઘણા નામ છે, મને 4 નામ બહુ ગમ્યા. એ કમળ માથે બેઠી છે,
18 હાથ છે. 18 હાથની માલિકો રથિયાર ધારણ કર્યા છે. કૃતિકા નક્ષત્રની બીજ ધારણ કરી છે. એને આદિ નારાયણી કહેવામાં આવે છે. એ નથી આવતી કે નથી જાતી. એક જ વખત મહિષાસુરને મારવા માટે થઈને ચામુંડાની આવી હતી, પછી નથી કોઈ દી આવી, નથી કોઈ દી ગઈ. એને મહાલક્ષ્મી કહેવામાં આવે. બીજા લક્ષ્મી છે ને મીંદડી વાળી છે. બીલી પગે આવે ને બીલી પગે વહી જાય. સાની મુનિ આવે ને સાની મુનિ વહી જાય. ઘણી વખત નો એકદમ વિથાવાદી ગયો તો 500 રૂપિયા વપરાય. ખબર નથી 500 વપરાઈ ગયા. એ બીલી પગે આવે ને બીલી પગે વહી જાય, ખબર ન પડે. ત્રીજા લક્ષ્મી છે ને એને ઘોડની અસવારી છે. ઘોડ છે એવું પંખી છે કે એને દિવસનું હુજે નહીં, એટલે રાતે જ આવે ને રાતે જ જાય. એટલે હોટલું જાય, કલબુમ જાય, જ્યાંની જ્યાં જાતી હોય ત્યાં જાય, પણ રાતે આવે ને રાતે જ જાય. ચોથા લક્ષ્મી છે ને હાથીની અસવારી છે. શુભ લક્ષ્મી કહેવામાં આવે બહુ ધીમી. આજ તમારી પાસે કાલ નથી ને કાલ કરોડોપતિ થઈ જાય એવું ન બને, કારણ કે આ ધીમું હાલે. ધર્મ બીજ ધીરે વધે, વડ પીપળ વિસ્તાર, કેરળ કેરળ ને આંકડા એને વધતા ન લાગે. તો ધર્મ બીજ ધીરે વધે, વડ પીપળ વડલાના પીપળાને જાડવાના મોટા થતા વાર લાગે, એમ ધર્મને માર્ગે લક્ષ્મીને આવતા વાર લાગે. ધીમી આવે પણ ટકોરા વગાડતી આવે. દુનિયા જોવે એમ આવે, જગત જોવે એમ આવે, અને જાય ને તે આમ સારા કામમાં જાય. ટકોરા વગાડતી જાય, દુનિયા જોવે એમ જાય, જગત જોવે એમ જાય, દદામાં જાય, ખવડાવવામાં જાય. એવી દદાનો અવસર લઈ અને પ્રજાપતિ સમસ્ત જ્ઞાતિ હતાધારને આંગણે જયારે આવ્યા છે. એ હતાધારનો સંત બાપુ શામજી, એન બાપુની સમજદારી વતી મને યાદ આવ્યું એટલે કહી દઉં. હા, મારા બાપુ, મારા ફાધર, જોકે કંઈક અનોખો લગાવ હતો પ્રભુદાન બાપુ, અનોખો લગાવ. એટલી હદ સુધીનો લગાવ કે કહીશ તો તમને આશ્ચર્ય લાગશે. શામજી બાપુના ભંડારાની માલિકો જીવરાજ બાપુ જે ભંડારો કર્યો, શામજી બાપુના ભંડારાની માલિકો લાખો માણસો આ ધરતીની માથે હયું દડાય એટલો માણસો. અને જીવરાજ બાપુના રૂમની માલિકો ટીવી મૂકવામાં આવ્યું બાપુ, જેથી આ ભંડારાનું લાઈવ જોઈ શકે. અને એમાંય દેખી ગયા મારા ફાધરને પંજાબીને કીધું કે ભીમભાઈ ક્યાંક આવ્યા છે, જોઈએ તો ગોતીએ તો ગમે ત્યાંથી ગોતીએ. હા, અમે ડોકમાં પહેરીને અમારા ફાધરને શામજી બાપુએ આપેલી આ પ્રસાદ. શામજી બાપુના ઘણા ફોટાની માલિકા માળા તમને જોવા જડશે. એક પારો લાંબો, એક ગોળ, એક લાંબો, એક ગોળ. પણ એની સમજદારી. મારા ફાધર એક વખત 10 દુઆ બનાવી અને આવ્યા અને કવિ કાન મળ્યા અને કવિ કાને કીધું કે ભીમભાઈ કે મજામાં બાપુ મજામાં હો, કઈ પ્રસાદી કે બાપુના 10 દુઆ બનાવીને આવ્યો. ભીમભાઈ 10 હારા ન લાગે, 20 બનાવવી જોઈએ. અરે કાન 10 તો માંડબીના છે ના, પણ 10 હારા ન લાગે. કા 20 હોય, કા 25 હોય, કા 51 હોય, કા 32 હોય, કા 72 હોય. આ બધા નિયમ છે. કા શતક હોય. પણ કવિ મારે કાન મારે 10 તો માંડ કે હાલો ને આપણે બનાવી નાખી શંકરના મંદિરને ઓટલે. બાપુને જે આવવાની વાર છે, બેઠકે આવવાની વાર છે. એ બે કવિઓએ ભેળા થઈને બીજા 10 દુઆ બનાવી, 20 દુઆની 20 બનાવી અને બાપુને 5 વાગે 5:30 વાગે જે આવવાનો સમય, અટણ બાપુ બેહે વિધિ બાપુ ઈ ગાદી પાસે ને આવવાનો સમય. અને આ બે કવિઓ આવ્યા દર્શનાર્થીઓ કેટલા, તે ભાઈ તો બધા જો 2 કવિઓ આવે છે, આવવા દો. એ હલાવો કવિઓ આવવા દો. પંજાબી લઈ આવે ને ઓરા લઈ આવ્યા. કવિ કાન ને બાપુએ કીધું, સમજી બાપુએ કવિ કાન કઈ નવીનમાં કે બાપુ ભીમભાઈ છે ને 20 દુઆ લખીને આવ્યા છે હમણાં. હા બોલો બાપા, બોલો. એ 20 દુઆ મારા ફાધરે જયારે પૂરા કર્યા ત્યારે શામજી બાપુએ મરક દાંત કાઢીને એટલું કીધું કે હે ભીમભાઈ, હે કવિ કાન, મને કેમ એમ લાગે છે કે આ દુઆ 2 કવિઓએ ભેરા થઈને બનાવ્યા હોય, 2 કવિઓની રચના હોય. આ સમજદારી. દુઓ કેનો છે, શબ્દ કેનો છે, શબ્દ ક્યાંથી નીકળ્યો છે. હા, આ શામજી બાપુ એ હતાધારનો સંત, જેને ભારત ભૂષણનો ઇલકાબ, જેને કુંભનો મેળો જમાડ્યો, ન ભૂતો અને ભવિષ્યથી કદાચ ને હવે કોઈ જમાડી નહીં શકે. અને બહુરત્ના વસુંધરા ક્યારેય કોઈ નીકળે એવો પાછો આવે. પણ એવા સંતની ગાડી ધોમ તરીકો તપે અને બરોબર વિસાવદર થી સંતની ગાડી હાલી અને બિલખાને આ બાજુ શેખવાના વીરપુરના પાદરની માલિકોર પુરપાટ ઝડપે એમ્બેસેડર જાય. ભીમબાપુ ગીડા તેદી ભેડા અને પુરપાટ ઝડપે જાય. સુંકાર હતો, રસ્તામાં કોઈ હતું નહીં, ડ્રાઈવરની મોજ હતી. અને એ એમ્બેસેડર કુદરતી જાતિ હતી, એમાં બનવું કુદરતી કયો, કાળે કયો, કદે કાંઈ આવ્યો કયો. 7 વર્ષની એક દીકરી એ મોટરની હડફેટે ચડી અને મોટરની હડફેટે ચડી અને ઘા થઈ. હવે 7 વર્ષની દીકરી પૂરપાટ ઝડપે મોટરની હડફટે ચડી હોય, એમ્બેસેડરની હડફટે ચડી હોય, એમાં તો બ્રેક મારી દીધી.
ભાઈ બાપુ દીકરી આવી ગઈ. અરે હાય હાય હાય, હા બાપુ ઉતિનતાની આડી પડી. સમજી બાપુ ગાડીમાંથી હેઠા ઉતરી ગયા, બે હાથ માથે દઈ બેહી ગયા. તા તો બાપ ગામ ભેરું થઈ ગયું. શેખવાનું વીરપુર ગામ ભેરું થયું કે દીકરી કેની છે? કે આ દીકરી તો લખમણભાઈ દાંડની છે. પટેલ દાંડ અટક, લખમણભાઈ દાંડની દીકરી. તો લખમણભાઈ આવ્યા બાપુને રાજી રાખવા માટે. લખમણભાઈ કે બાપુ તમે ત્યાં પધારવાના હો, ત્યાં જાઓ, ગામ તમારી રાહ જોતી છે, તમે પધરામણી કરવા જતા હો તો જાઓ. હવે તે બનવાનું હતું એ બની ગયું. મારા ભાગમાં દીકરી નહીં હોય અને મારે દુશ્મન ઓછો ગોતવો. બાપુને રાજી રાખવા કે બાપુ મારે દુશ્મન ઓછો ગોતવો, એક જમ ઓછો ગોતવો. તમે જ્યાં જતા હોય ત્યાં જાઓ, ખુશીથી જાઓ બાપુ, અમે આની બધી ક્રિયા કરી લે હું. અને તે શાંતિ બાપુ એટલું કીધું, લખમણભાઈ તું તો મને હતાદારનો મંત માની અને મોટું હૃદય રાખી અને માફ કરી દે, પણ ઓઈલો થોડો કહે કે તું હતાદારનો મંત છો, હું તને માફ કરી દે. ત્યાં તો રાજા રંક બધા હેરખા. જળ જરા મગાવો, કોરું પાણી આવ્યું, ત્રાંબાનો કરસો આવ્યો. હાથની માલિકો જળ લઈ દીકરીની પાસે બેહી ને શાંતિ બાપુ એટલું કીધું, દીકરી હું તો હતાદારનો આપા ગીગાનો ટેલિયો છું, હું આપા ગીગાનો ટેલિયો છું બાપ. કુદરતની કોર્ટે તારા સામો આવીને મરું ને તેથી મને માફ કરી દીધે, તેથી મને માફ કરી દીધી. હે આપા, હે ગીગા, તારા ટેલિયાથી ભૂલ થઈ છે બાપ, પણ હવે હું શું કરું? દીકરી મારું છેલ્લું પાણી તો ગ્રહણ કરી લે. એમ કરીને મોઢાની માલિક પાણી મૂક્યું. એ જે હું શાંતિ બાપુ એ મુખની માલિક પાણી મૂક્યું અને બાપુ બ્રહ્માંડના તારા મીંડા ફરવા, ગ્રહો નક્ષત્ર તારાઓ મીંડા ફરવા, જામ મંડી ગયો પાછા પગડે હટવા. પાણી ગળે ઉતરે ન ઉતરે એ દીકરી હળવળી અને બેઠી થઈ. એટલે બાપુ આ તો જીવે છે. તોય લખમણભાઈ એમ કહ્યું, બાપુ એટલે બાપુ આ તો જીવે છે, જો રહી ગઈ જીવતી. હવે તમે જ્યાં જતા હોય ત્યાં પધારો. લખમણભાઈ ને ખંભે હાથ મૂકીને એટલું કીધું કે હું તો પધરામણી જવાનું છે, ત્યાં જાઉં છું. આ દીકરીને કાલ તમે હતાધાર લઈ અને આવજો. એ પાટાપિંડી કરાવી અને બીજે દી અહીં લઈ આવ્યા. ઓસરીમાં બાપુ વધાર્યા, દીકરીને પગે લગાડી અને લખમણભાઈ એટલું કીધું, બાપુ આ કાલ મોટરમાં આવી હતી ને એ જા પાછી જીવતી રહી ગઈ. અને દીકરીનું બાવડું પકડી અને એ હતાધારનો સંત બાપુ સામદી દીકરીનું બાવડું પકડી અને આપા ગીગાની સમાધિ દઈને કીધું, હે બાપ મારી લાજ રાખી, હે આપા હે ગીગા મારી લાજ રાખી, મારી લાજ રાખી બાપ. શું તારા ગુણગાન ગાઉં? હું તારો ટેલિયો, પણ મને એક દીકરીની ઘાટમાંથી બચાવી લીધો. લખણભાઈ આ દીકરી હવે તમારી નથી, આ તો વહી ગઈ હતી. આપા ગીગાએ પાછી દીધી. એટલે આ દીકરી હવે તમારી નથી, આ દીકરી છે ને હતાધારની છે. આ દીકરીના જીવનનો તમામ ખર્ચો હતાધાર ઉપાડશે. ભણાવજો, ગણાવજો, એના લગ્ન કરજો અને લગ્ન કરજો ને તેથી દીકરીનો તમામ કરિયાવર છે ને એ હતાધાર દે. દીકરીના લગ્ન એ હતાધાર કરશે. એ દીકરીનું નામ બેન મુક્તા, કાલસરી ગામે પરણાવેલા. આ કાલસરી ગામે પરણાવેલા. એનો ખર્ચો તો તમામ હતાધારે દીધો, લગ્ન તો હતાધારે કરી દીધા. પણ હવે તો બાપુ હોય મુક્તા બેન કે ન હોય, હમણાં સુધી તો હતા છે ને, હજી છે. તમામ હતાધારે ખર્ચો તો ઉપાડ્યો બાપ. પણ એની હેતમાઠમ, એની બળે અને એને વીર પહેલી પણ હતાધાર લે. હતાધારની દીકરી છે આજ કાલસરી ગામે. આ તાકાત, આ સંતની તાકાત. એટલે કવિએ કીધું છે કે તાત મિલે પુનિ માત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખદાયી, રાજ મિલે સુખ સાધ મિલે, મન વાંછિત પાઈ. લોક મિલે સુરલોક મિલે, વિધિ લોક મિલે, વૈકુંઠ જો જાય, સુંદર ઓર મિલે સબ હી સુખ. પણ એક સંત સમાગમ દુર્લભ ભાઈ. એક સંતનો સમાગમ થવો એ અતિ દુર્લભ છે. ને એમાં પાછા આવા ભક્ત કોટીના સંત, શાંતિ બાપુ જેવા સંત, એના જીવરાજ બાપુ, એની એક નાનકડી સ્તુતિ કહી અને હું મારા શબ્દોને વિરામ આપી. અહીંયા પ્રભુદાનભાઈ બિરાજમાન છે, એમની લખેલી અને કાલી ગયેલી ભાષાની માલિકુર એને જે બાપુ જીવરાજ બાપુને જે
સંબોધી અને નાનકડી એવી કવિતા લખી છે 3-4 કડીની. એ હું રજૂ કરી મારા શબ્દોને વિરામ આપી. શબ્દો અદ્ભુત લખ્યા છે. સતાધાર જીવરાજ બાપુ જાણવાળા પાથર છે અંતરના અંજવાળા. એ સતાધાર જીવરાજ બાપુ જાણવાળા પાથર તા અંતરના મોટો ભરોસો શ્યામની કરમાળા. ગેવ પીરનો મોટો ભરોસો શ્યામની કરમાળા. દીવાન આખો પીરના શરણે યુવરાજ છે જાણવાળા પાથર તા અંતરના અંજવાળા. પાથર તા અંતરના અંજવાળા. કરવા આવે માનવીયું પ્રીતેથી પગ પાળા. મનાત કરવા આવે માનવીયું પ્રીતેથી પગ પાળા. જવાળવાળો બધું દેખે છે સતાધાર. એ સતાધાર યુવરાજ બાપુ જાણવાળા પથ્થર છે અંતરના અંજવાળા. પથ્થર છે અંતરના અંજવાળા. પ્રભુદાન કહે આવી
ભલી ભોમમાં સંત વસે છે ગજાળા પ્રભુ જાન કહે આવી ભલી ભોમમાં સંત વસે છે ગજાળા સતને આધારે રહ્યું સતાધાર સતના આધારે રહ્યું સતાધાર ગમે ગિરનાર ગાળા સતાધાર દેવરાજ બાપુ જાણવાળા પાથર છે અંતરનાયંગવાળા નવ લખાઈ લો બડિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાસ રમે નવ લખાઈ લો બડિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાસ રમે મારી મળિયું મોણીએ રાસ ઓટી કાળી કંગળિયું લાલ દબડિયું ભૂલછા બડિયું ફેર ફરે હયે હેમ હસડિયું માણસ મઢિયું મળમટીએ જડિયું કે જરે પગનું પૂરું કડું ન કંબિયું શોભિયું હેમ નિપોચ્યું હાથ પરે નવ લખાયેલો બળિયાળિયું નવ લખાયેલો બળિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાસ રમે મળિયું મોણીએ રાસ રમે મારી તતણિયા ધરે રામ મારી સ્તુતિ પ્રાર્થના ખૂબ પ્રખ્યાત થઈ છે 400-450 કલાકારોએ ગાય છે ખૂબ અને વેગ મળ્યો છે એટલે લંબાવતો નથી પણ ભગવતીઓના નામ થોડા આવે છે લઈ શબ્દોને વિરામ મત મીનલ નાગલ કગલ રાજલ મોગલ પીઠળ બાઈ મળી એમ કરણી જીવણી બાલવી બલાલ મળી ભડી ભડી વિપડી દેવોલ વર વળી ખમા ખમા ખોડી યાર ભમે નવ લખાયેલો બળિયાળિયું નવ લખાયેલો બળિયાળિયું ભેળિયું મળી